હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીકોમ સેમ 1 વિદ્યાર્થી મિત્રો માટે સ્ટેટિસ્ટિકનું યુનિટ નંબર 4માં ચેપ્ટર નંબર 2 નિયત સંબંધ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. યુનિટ નંબર 4માં સહસંબંધ અને નિયત સંબંધ બંને ચેપ્ટરનો સમાવેશ થાય છે. આની આગળ આપણે જે વિડીયો મૂકેલા છે તેમાં સહસંબંધની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં એ ચેપ્ટરની તૈયારી કરી લેવી. ત્યારબાદ આપણે આજે નિયત સંબંધમાં જોઈએ તો સૌથી પહેલાં દાખલા નંબર 11, જેમાં આપણને શું કીધું છે, એક્સ અને વાયની કિંમતો આપેલી છે. તેના આધારે આપણે વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક અને એક્સનો વાય પરનો નિયત સંબંધાંક બંને મેળવવાના છે. એક્ઝામમાં આ રીતના દાખલા પૂછાવાની શક્યતા સૌથી વધારે રહેલી હોય છે. તો તેની ગણતરી આપણે જોઈએ. એક્સ અને વાયની જે કિંમત છે આપણે લખીને રાખી છે. આગળના ચેપ્ટરમાં આપણે જે યુવીવાળી રીતના દાખલા ગણેલા છે તે જ રીતનો આમાં ઉપયોગ થાય છે, પરંતુ તેમાં જો વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક શોધવાનું કીધું હોય તો તેનું સૂત્ર જે છે, છેદમાં આપણે યુની કિંમત લઈશું, અને જો એક્સનો વાય પરનો નિયત સંબંધાંક શોધો તેવું કીધું હોય તો છેદમાં આપણે વીની કિંમત લઈશું. કિંમત મેળવવાની રીત આપણે જે આગળના ચેપ્ટરમાં જોઈ છે તે રીતે સરખી જ છે. તો સૌથી પહેલાં આપણે યુની કિંમત મેળવવાની હોય છે. યુની કિંમત કઈ રીતે મળે છે કે જે એક્સની કિંમત છે તેનો સરવાળો કરીને એક્સ બાર મેળવવાનો હોય છે. એક્સ બારની કિંમત જે આવે છે તેના દ્વારા યુની કિંમત આપણે મેળવી શકાય છે. તો સૌથી પહેલાં આપણે એક્સનો જે સરવાળો છે એ કેટલો આવે છે 800, અને વાયનો સરવાળો છે 820. તો આપણે એક્સ બાર શોધીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. એક્સ બારનો સરવાળો છે 800 ને એન એટલે કે કેટલી સંખ્યા આપેલી છે તો કે 12, એટલે એન બરાબર 12 થશે. 800 ભાગ્યા 12 બરાબર 66.67 જવાબ આવશે. અને વાય બાર બરાબર સિગ્મા વાયનો સરવાળો 812 થશે અને એન બરાબર 12 થશે, એટલે કે 812 ભાગ્યા 12 બરાબર 67.67 જવાબ આવે. એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં હોય છે ત્યારે આપણે એક સંખ્યા માઇનસ અથવા તો એક સંખ્યા પ્લસ કરી શકીએ છીએ. એક્સ બારને આપણે 66.67ની જગ્યાએ 67 લીધા છે અને વાય બારને આપણે 67.67ની જગ્યાએ 68 લીધા છે. તો હવે આગળ જોઈએ. વાય શોધવા માટે એક્સની જે કિંમત આપી હોય તેમાંથી એક્સ બારની કિંમત માઇનસ કરવાની છે, એટલે કે 65 માઇનસ 67 માઇનસ 2 થશે. 63 માઇનસ 67 માઇનસ 4, 67 માઇનસ 67 એટલે 0, 64 માઇનસ 67 એટલે માઇનસ 3, 68 માઇનસ 67 1, 62 માઇનસ 67 માઇનસ 5, 70 માઇનસ 67 3, 66 માઇનસ 67 માઇનસ 1, 68 માઇનસ 67 1, 67 માઇનસ 67 એટલે 0, 69 માઇનસ 67 એટલે માઇનસ 2, 71 માઇનસ 67 એટલે 4 થશે. ત્યારબાદ એ બધી જ સંખ્યાનો સરવાળો કરવાનો છે. સિગ્મા યુનો સરવાળો -4 આવશે. ત્યારબાદ આપણે વીની કિંમત શોધીએ. 68 માઇનસ 68 એટલે 0, 66 માઇનસ 68 એટલે -2, 68 માઇનસ 68 0, 65 માઇનસ 68 -3, 69 માઇનસ 68 1, 66 માઇનસ 68 -2, 68 માઇનસ 68 0, 65 માઇનસ 68 -3, 71 માઇનસ 68 એટલે 3, 67 માઇનસ 68 એટલે -1, 68 માઇનસ 68 0, 70 માઇનસ 68 એટલે 2. બધી જ સંખ્યાનો સરવાળો કરતાં -5 જવાબ આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો સૂત્રમાં યુ સ્ક્વેર અને વી સ્ક્વેરની જરૂરિયાત છે. એટલા માટે આપણે યુ અને વીનો સ્ક્વેર કરશું. જે સંખ્યા આપણને એક્સ માઇનસ એક્સ બાર કરતાં જે સંખ્યા મળી છે યુ અને વીની, તે કિંમતનો આપણે વર્ગ કરીએ, એટલે કે 2નો વર્ગ 4, ત્યારબાદ 16, 0, 9, 1, 25, 9, 1, 1, 0, 4 અને 16. યુ સ્ક્વેરનો સરવાળો કરતાં 86 જવાબ આવે. ત્યારબાદ આપણે વી સ્ક્વેર કરશું, એટલે કે વીની બધી જ કિંમતનો વર્ગ કરતાં 0, 4, 0, 9, 1, 4, 0, 9, 9, 1, 0, 4. ત્યારબાદ વી સ્ક્વેરનો સરવાળો કરતાં
41 જવાબ આવે। ત્યારબાદ આપણને સૂત્રમાં યુવીની જરૂર છે, તો યુ અને વીની કિંમતનો ગુણાકાર કરતા 0, 8, 0, 9, 1, 10, 0, 3, 3, 0, 0, 8 યુવીનો સરવાળો કરતાં 42 જવાબ આવશે। યુ અને વીમાં જે પણ કિંમત આપણને માઇનસમાં આપી છે તેનો સ્ક્વેર કરતાં એ કિંમત આપણને પ્લસમાં મળશે। બધી જ કિંમતો આપણને મળી ગઈ છે। આગળ જોઈએ, સૌથી પહેલાં આપણે જોઈએ વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક શોધવાનું કીધું હોય, એટલે કે બી વાય એક્સ શોધવાનું કીધું હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ થશે? એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વીના છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર। જ્યારે પણ વાયનો એક્સ પરનો કીધો હોય એટલે આપણે યુ લેવાનું છે, અને એક્સનો વાય પરનો નિયત સંબંધાંક શોધો એવું કીધું હોય તો વી લેવાનું છે। જો એક્સ પરનો કીધો હોય ને તો યુની કિંમત લેવાની છે, અને જો વાય પરનો કીધો હોય ને તો વીની કિંમત લેવાની છે। એન બરાબર 12 લેશું। એન બરાબર 12, સિગ્મા યુવીની કિંમત આપણને શું મળી છે? 42, એટલે 42 માઇનસ સિગ્મા યુની કિંમત છે 4 અને સિગ્મા વીની છે 5, એટલે -4 -5 ના છેદમાં 12 સિગ્મા યુનો સ્ક્વેર એટલે 86 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર એટલે કે 4નો સ્ક્વેર બરાબર 12 ગુણ્યા 42 કરતાં 504 મળે છે, -4 પંચું 20 પ્લસ 20 આવશે। શું કામ કે -4 ગુણ્યા -5 કરતાં માઇનસ ઉડી જશે, ભાગ્યા 12 ગુણ્યા 86 કરતાં 1032 મળશે, અને 4નો સ્ક્વેર 16 થશે। અહીંયા 20 પ્લસ થઈ ગયા છે એટલે હવે તો માઇનસની નિશાની લાગુ પડશે। 504 - 20 બરાબર 484 ના છેદમાં 1032 - 16 એટલે કે 1016 થશે। 484 ભાગ્યા 1016 બરાબર 0.47 જવાબ આવે। તેવી જ રીતે આપણે એક્સનો વાય પરનો નિયત સંબંધાંક શોધવાનો છે, તો તેની ગણતરી પણ આ રીતે થશે। એન બરાબર 12 ગુણ્યા સિગ્મા યુવી એટલે કે 42 -4 સિગ્મા વી -5 ના છેદમાં એન બરાબર 12 સિગ્મા વીનો સ્ક્વેર 41 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર એટલે -5નો સ્ક્વેર બરાબર 12 ગુણ્યા 42 કરતાં 504 આવશે, -4 પંચું 20 ના છેદમાં 12 ગુણ્યા 41 કરતાં 492 આવશે, -5નો સ્ક્વેર કરતાં 25 મળશે બરાબર 504 - 20 કરતાં 484 ના છેદમાં 492 - 25 કરતાં 467 આવશે। 484 ભાગ્યા 467 કરતાં 1.0364 જવાબ આવશે। પોઈન્ટ પછીની જે ત્રીજી સંખ્યા છે એ 6 છે, એટલા માટે આપણે એની આગળની સંખ્યામાં એક સંખ્યા વધારી દઈશું, એટલે 0.04 મળશે। BXY બરાબર 0.04। તો જ્યારે પણ આપણને રકમમાં એક્સનો વાય પરનો નિયત સંબંધાંક અને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક શોધવાનું કીધું હોય, અથવા તો કોઈ પણ એકનો નિયત સંબંધાંક શોધવાનું કીધું હોય તો આ રીતે દાખલાની ગણતરી કરી શકો છો। આની આગળના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી દાખલાની રીત સમજીશું।